જય હો ચારભુજા ચામુંડા માતાજી અરવલ્લીની ગિરિમાળામાં આવેલ વિજયનગર તાલુકાના વિજલાસણ મુકામે જય શ્રી ચારભુજા ચામુંડા માતાજીની 11 કુંડી હવન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। વિજયનગર તાલુકા અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલ વિજલાસણ મુકામે તારીખ 14/12/2023 માગસર સુદ 2 ગુરુવાર જય શ્રી ચામુંડ માતાજીની 11 કુંડી હવન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માતાજીની શોભાયાત્રા નગરયાત્રા કાઢી ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આ મહોત્સવના મુખ્ય ભાગ ઉપર યજમાન શ્રી સંજયભાઈ રાવલ પધારેલ હતા। 11 કુંડી હવન યજમાન શ્રીઓ આ ઉત્સવના મુખ્ય હવન કુંડીમાં બેસનાર યજમાન શ્રી ઝલક ગુજરાતની ન્યૂઝના એડિટર મંત્રી શ્રી નટવરભાઈ મોડાભાઈ પરમાર, વિજલાસણ ગીતાબેન નટવરભાઈ પરમાર તથા નાની હવન કુંડીમાં બેસનાર યજમાનશ્રીઓ રમેશભાઈ દેવાભાઈ પરમાર, મહેશભાઈ માનાભાઈ, માણકાભાઈ વાલાભાઈ, ગોવિંદભાઈ હીરાભાઈ, સામળભાઈ નાથાભાઈ, નરેશભાઈ જીવાભાઈ, અમૃતભાઈ ખેમાભાઈ, પોપટભાઈ સવાભાઈ, ભાવેશભાઈ કાળાભાઈ અને વિજયભાઈ અમથાભાઈએ લાભ લીધો। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માદુર દૂરથી ગામે ગામથી આવેલા સગા સંબંધીઓ, મહેમાનો અને ચામુંડા માતાજીની શોભાયાત્રા નગરયાત્રા અને માતાજીના દર્શનનો લાભ લઈ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ મહેમાનોમાં ભાજપના ગુજરાત પ્રદેશ અનુજાતિ મોરચાના ઉપપ્રમુખ શ્રી નટુભાઈ પરમાર, વિજયનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજુભાઈ ડોન તથા વિજયનગર તાલુકાના પૂર્વ સદસ્ય ડેલિગેટ શ્રી રણજીતસિંહ ચૌહાણ, કાળવણ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી કરણસિંહ ચૌહાણ, સજનસિંહ તથા ગામના આગેવાનો દલાભાઈ, જીવાભાઈ, અમથાભાઈ, મોહનભાઈ, સામલભાઈ, ગોવિંદભાઈ, માણકાભાઈ તથા યુવાનોમાં સુરેશભાઈ, જયંતિભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કલ્પેશભાઈ, ધોળાભાઈ, રાહુલકુમાર, વિશાલ, ગજેન્દ્ર, સંજય, પોપટસિંહ, મહિલાઓ તથા સર્વ ગ્રામજનોએ ખૂબ સરસ વ્યવસ્થા કરી શાંતિપૂર્ણ આ મહોત્સવને સફળ બનાવ્યો હતો। સાંજે 6:15 વાગ્યે ચારભુજા ચામુંડા માતાજીની મહાઆરતીના મુખ્ય યજમાન શ્રી નટવરભાઈ મોડાભાઈ, ગીતાબેન નટવરભાઈએ મહાઆરતી ઉતારીનો લાભ લઈ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને શાંતિપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યો હતો। અહેવાલ વીરુસિંહ ચૌહાણ, હિંમતનગર।